નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 7ની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 3 જોઈએ. આ પાર્ટની શરૂઆત આપણે લેસનના મુદ્દા 7.3 દ્રવ્યમાન કેન્દ્રની ગતિથી કરીશું. ત્રિપરિમાણમાં n કણોના તંત્રને આપણે ધ્યાને લઈએ. આ n કણોના દળ અનુક્રમે m1 m2 અપ ટુ mn હોય અને કોઈ પસંદ કરેલ યામ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે તે દરેકના સ્થાન સદિશો અનુક્રમે સદિશ r1 સદિશ r2 સદિશ rn હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ કેપિટલ R માટે આ પ્રમાણે સૂત્ર મળે. કેપિટલ M ઇન્ટુ સદિશ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ mn સદિશ rn, જ્યાં કેપિટલ M બરાબર m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn બરાબર તંત્રનું કુલ દળ થશે. અહીં આગળના વિશ્લેષણ માટે આપણે હવે લઈશું કે m1 m2 mn વગેરે દરેક કણના દળ છે એ સમયની સાપેક્ષે બદલાતા નથી અથવા અચળ રહે છે, અને આ ઉપરના સમીકરણનું આપણે સમય સાપેક્ષે વિકલન લઈએ છીએ. તો એ વિકલન આપણને આ રીતે મળે. દરેક દળ સંકેત છે અચળ હોવાથી એને વિકલનને બહાર લઈ લઈએ તો ડાબી બાજુનું વિકલન થશે m d બાય dt ઓફ વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ m1 dr1 બાય dt પ્લસ m2 dr2 બાય dt પ્લસ અપ ટુ mn drn બાય dt. પણ આપણને રેખીય ગતિના અભ્યાસ પરથી ખબર છે કે જો કોઈ એક કણ માટે સ્વતંત્ર રીતે આપણે સ્થાન સદિશનું સમય વિકલન લઈએ તો એ વેગ સદિશ આપે છે, અને એટલે dr1 બાય dt બરાબર v1 બરાબર કણ 1નો વેગ થશે, dr2 બાય dt બરાબર v2 બરાબર કણ 2નો વેગ. આવું n કણો સુધી લઈ શકીએ. એમ d બાય dt ઓફ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ V, અને આપણને સૂત્ર મળશે ધેરફોર કેપિટલ M સદિશ કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ m1 સદિશ v1 પ્લસ m2 સદિશ v2 પ્લસ અપ ટુ mn સદિશ vn. ફરી પાછું આ સમીકરણનું સમય વિકલન લઈએ. એ પહેલાં ધ્યાને લઈએ કે આગળ ઉપર જતાં આ થિયરીમાં જ આગળ આપણે m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ mn vn આવશે ત્યારે તેની ડાબી બાજુ મૂકી શકીશું કેપિટલ M ઇન્ટુ સદિશ કેપિટલ V. હવે આ સમીકરણનું સમય વિકલન ફરી પાછું લઈએ તો આપણને એ મળે m dv બાય dt m dv by dt is equal to m1 dv1 by dt plus m2 dv2 by dt plus up to mn dvn by dt, જ્યાં આપણે dv1 by dt is equal to a1 બરાબર કણ 1નો પ્રવેગ વ્યાખ્યા મુજબ વેગનું સમય વિકલન પ્રવેગ આપે. એ રીતે dv2 by dt બરાબર a2 બરાબર કણ 2નો પ્રવેગ, dvn by dt બરાબર an બરાબર n નંબરના કણનો પ્રવેગ, અને d બાય dt ઓફ સદિશ કેપિટલ V બરાબર સદિશ કેપિટલ A, જેને આપણે કહીશું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. અને હવે આપણને સૂત્ર મળશે ધેરફોર કેપિટલ M સદિશ A is equal to m1a1 plus m2a2 plus up to mn an. હવે અહીં જો સ્વતંત્ર કણો માટે આપણે m1 સદિશ a1 લઈએ તો એ સદિશ f1 આપે. દરેક કણ માટે અલગથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લગાડી શકાય, અને આ f1ને કહેવાય કણ 1 પરનું પરિણામી બળ. એ રીતે m2 સદિશ a2 બરાબર f2 બરાબર કણ 2 પરનું પરિણામી બળ. એમ કરતાં fn બરાબર mn an બરાબર કણ n પરનું પરિણામી બળ. આ બધાનો ઉપયોગ કરતાં આપણને આ આગળનું સૂત્ર મળે. હવે કેપિટલ M સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ f1 પ્લસ સદિશ f2 અપ ટુ પ્લસ સદિશ fn. અહીં f1 f2 fn આ બધા જે બળ લીધા છે એ દરેક કણ ઉપર લાગતા પરિણામી બળ છે, અને એટલે
દરેક કણ પર લાગતા આંતરિક બળો પણ હોઈ શકે અને બાહ્ય બળ પણ હોઈ શકે. પણ આપણને એ ખબર છે કે કણોના તંત્રમાં કણોની કોઈ જોડ વચ્ચે જ્યારે આંતરિક બળો લાગે છે ત્યારે એ કણો વચ્ચે લાગતા પરસ્પર ક્રિયાગત એવા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબના ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પ્રકારના છે, જેના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. અને તેથી કણોની દરેક જોડ માટે આવું બનતું હોવાથી સમગ્ર કણોના તંત્ર પરના આંતરિક બળોનો સદિશ સરવાળો લઈએ તો તેનું પરિણામ 0 મળે છે. અને તેથી ઉપરનું જે સૂત્ર આગળ આવ્યું હતું એમ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ અપ ટુ સદિશ Fn, એમાં જે સદિશ F1 સદિશ F2 સદિશ Fn સુધી છે એ બધા દરેક કણ પરના બાહ્ય બળ હશે. અને એટલે આપણને હવે સૂત્ર મળશે કેપિટલ M સદિશ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ સદિશ F એક્સટર્નલ બરાબર તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો. અહીં આપણે આવું કહી શકીએ કે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ રીતે ગતિ કરે છે જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત હોય તથા લાગતા બધા જ બાહ્ય બળો આ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા હોય એ રીતે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉપર અસર થતી હોય છે. હવે આપણે આ જે સમીકરણ અહીંયા તારવ્યું છે આ સમીકરણ છૂટા છૂટા કણોના તંત્રને પણ લાગી શકે, દ્રઢ પદાર્થ હોય તો એને પણ લાગી શકે છે. એટલે બંને સ્વરૂપમાં આ સૂત્ર લગાડી શકીશું. જો કણોનું તંત્ર સ્થાનાંતરણ ગતિ કરે, ચાક ગતિ કરે કે બંનેના મિશ્રણ પ્રકારની ગતિ કરે તો પણ આ ઉપરનું સૂત્ર છે કણોના તંત્ર માટે સાચું બનશે. અને એટલે દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ડેફિનેટલી આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. હવે જ્યારે શુદ્ધ સ્થાનાંતરણ ગતિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે તંત્રનું સમગ્ર દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લઈ અને આ દ્રવ્યમાન કેન્દ્રની સ્થાનાંતરિત ગતિનો અભ્યાસ કરીને આપણે તંત્રની સ્થાનાંતરણ ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. અહીં આપણે સપોઝ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો અભ્યાસ કરીએ છીએ. કોઈક રાસાયણિક બોમ્બ છે એને ફેંકવામાં આવે છે ત્યારે એ પર્વલય માર્ગે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય છે અને આ ગતિ દરમિયાન ધારો કે અહીંયા પહોંચ્યા બાદ આ રાસાયણિક બોમ્બમાં વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટ એ બોમ્બની અંદરના આંતરિક બળો વડે જ શક્ય બનાવાય છે અને માત્ર સૂક્ષ્મ મૂલ્યના બળ વડે આ વિસ્ફોટ કરી શકાય એવી સગવડ હોય છે. અને એટલે તંત્ર પર બાહ્ય બળ લાગતું ન હોવાથી દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ ફેર પડતો નથી. જો વિસ્ફોટ ન થયો હોત તો સમગ્ર પદાર્થ જે પર્વલય એવા પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગ પર ગતિ કરવાનો હતો, વિસ્ફોટ થયા પછી દ્રવ્યમાન કેન્દ્ર એ મૂળ પર્વલય માર્ગ ઉપર જ પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે એની ગતિ પર્વલય માર્ગે જ રહે છે. હા, વિસ્ફોટ થયેલા ટુકડાઓ જુદી જુદી દિશામાં જાય તો એના વેગમાનો એ પ્રકારના હશે કે જેથી દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અથવા ગતિમાર્ગમાં કોઈ ફેર પડતો નથી. આમ આપણે તંત્રના સમગ્ર દળને દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લઈ અને તેની ગતિનો અભ્યાસ કરીએ તો આંતરિક બળોને કારણે જે કંઈ પ્રક્રિયાઓ થાય એની આ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પર કોઈ અસર થતી હોતી નથી. હવે આપણે આગળનો ટોપિક લઈએ કણોના તંત્રનું રેખીય વેગમાન. હવે એક કણ માટે આપણે રેખીય વેગમાનની વ્યાખ્યા લેસન નંબર 5માં આપેલી હતી. કણનું રેખીય વેગમાન સદિશ સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ m સદિશ v અને એના પરથી આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તારવેલો બળ F બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ સદિશ p. આપણે હવે કણોના તંત્ર માટે આ બાબતોનો અભ્યાસ કરીએ. જો n કણોનું તંત્ર હોય અને દરેક કણના દળ m1 m2 અપ ટુ mn હોય તથા દરેક કણના વેગ કોઈ નિશ્ચિત યામ પદ્ધતિમાં સદિશ v1 સદિશ v2 અપ ટુ સદિશ vn હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન સદિશ કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ સદિશ p1 પ્લસ સદિશ p2 પ્લસ અપ ટુ સદિશ pn and therefore capital P is equal to m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn. જ્યાં આપણે કણના રેખીય વેગમાન માટેની વ્યાખ્યાનું સૂત્ર ઉપયોગમાં લીધું છે.
હવે આપણે જે આગળ મેળવેલું હતું એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો થશે. આ જે સૂત્ર મેળવેલું હતું એનો હવે આપણા આગળના થિયરમમાં ઉપયોગ કરીશું. જ્યાં આપણે નોંધેલું કે M1 સદિશ V1 પ્લસ M2 સદિશ V2 પ્લસ અપ ટુ Mn સદિશ Vn બરાબર કેપિટલ M ઇન્ટુ સદિશ કેપિટલ V. એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો આપણને મળશે ધેરફોર સદિશ કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M સદિશ કેપિટલ V. કણોના તંત્ર માટે આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કર્યો છે અને એના વડે આના પરથી આ સૂત્ર મળ્યું છે. હવે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દળ કેપિટલ M અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશ કેપિટલ V ના ગુણાકારથી મળે છે. હવે જો આપણે આ સમીકરણ 1નું સમય સાપેક્ષ વિકલન લઈએ તો આપણને મળે d/dt ઓફ સદિશ P બરાબર કેપિટલ M અચળ એટલે વિકલનની બહાર d/dt ઓફ સદિશ કેપિટલ V બરાબર કેપિટલ M ઇન્ટુ સદિશ કેપિટલ A. જે આપણે d/dt ઓફ સદિશ કેપિટલ V બરાબર સદિશ કેપિટલ A બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આવું લખ્યું. આ ઉપરાંત આજે M ઇન્ટુ કેપિટલ A છે એના માટે આપણે લખી શકીએ F એક્સટર્નલ અને એટલે અહીંયા મળ્યું ધેરફોર dp/dt ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ, જે કણોના તંત્રને લાગુ પડતું ન્યૂટનના બીજા નિયમનું કથન અથવા સ્વરૂપ છે. જો કણોના તંત્ર પરનું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો પરિસ્થિતિ શું હોય? લેટ અસ ચેક ધેટ. આ સૂત્ર પરથી આપણે એ ચેક કરવાનું છે કે જો આપણે પરિણામી બાહ્ય બળ F એક્સટર્નલ 0 કરીએ તો શું થાય. અહીંયા આપણને આવું સૂત્ર મળ્યું છે dp/dt ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. મતલબ એ થાય કે જેનું વિકલન શૂન્ય છે એવી રાશિ P એ અચળ રાશિ હશે. એટલે જો આપણે સમય સાપેક્ષ Pનું વિકલન શૂન્ય છે એમ કહીએ તો રાશિ સદિશ P ઇઝ ઇક્વલ ટુ અચળ થાય. આ સ્થિતિમાં તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. કણોના તંત્ર માટે આના પરથી રેખીય વેગમાન સંરક્ષણનો અગત્યનો એવો સંરક્ષણ નિયમ મળે છે. જો કણોના તંત્ર પરનું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે અને તેથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ અચળ રહે છે. થોડાક ઉદાહરણો વડે આને જોઈએ તો તંત્રના કણોને જટિલ ગતિ હોઈ શકે પણ છતાંય દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેતો હોય છે અને એને કારણે px ઇઝ ઇક્વલ ટુ c1 બરાબર અચળ એટલે કે કણોના તંત્રમાં કણોના રેખીય વેગમાનોના x ઘટકોનો સરવાળો અચળ રહે છે. એમ py ઇઝ ઇક્વલ ટુ c2 ઇઝ ઇક્વલ ટુ અચળ. એ રીતે રેખીય વેગમાનનો સેડિયમ pz ઇઝ ઇક્વલ ટુ c3 ઇઝ ઇક્વલ ટુ અચળ થશે. અહીં કણોને જટિલ ગતિ હોઈ શકે એનો મતલબ એ કે n કણોના તંત્રમાં કણોની સ્વતંત્ર રૂપે ગતિ અને વેગમાનો બદલાઈ શકે છે પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને એનો કુલ દળ સાથેનો ગુણાકાર એ બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી અચળ રહે છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લીધું છે જેમાં આ રેડિયમનું ન્યુક્લિયસ છે એનું વિઘટન થાય છે રેડિયોએક્ટિવ પ્રક્રિયાથી અને રેડોનનું ન્યુક્લિયસ અને આલ્ફા કણ બને છે. હવે પહેલા કેસમાં આપણે લઈએ છીએ આ રેડિયમનું ન્યુક્લિયસ છે એ જમણી તરફ આડી ધરી ઉપર v વેગથી ગતિ કરતાં કરતાં વિસ્ફોટ પામે છે. અહીંયા આવીને વિસ્ફોટ પામે છે અને રેડોન ન્યુક્લિયસ અને હિલિયમ ન્યુક્લિયસ બને છે. આ પ્રક્રિયાને આલ્ફા ક્ષયની પ્રક્રિયા કહે છે. હવે આ આલ્ફા ક્ષય પ્રક્રિયા છે ન્યુક્લિયસમાં એની મેળે થાય છે એટલે કે આંતરિક બળો વડે થાય છે અને તેથી અહીં રેડિયમના ન્યુક્લિયસ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી એટલે પરિણામી બાહ્ય બળ બરાબર 0 અને તેથી કુલ રેખીય વેગમાન વિસ્ફોટ પછી પણ પ્રથમ જેટલું છે એટલે એનું એ જ રહે છે. હવે આલ્ફા કણ અને રેડોનની ગતિ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જુદા જુદા માર્ગો પર છે છતાં પણ ગતિ એવા પ્રકારની અને એવા માર્ગે હશે કે જેથી તેમના વેગમાનોનો સદિશ સરવાળો કરતાં એ વિસ્ફોટ વિઘટન પહેલાંના રેડિયમ ન્યુક્લિયસના વેગમાન જેટલું જ થાય. અર્થાત તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે. એ જ રીતે નિપજ રૂપે મળતા બે ન્યુક્લિયસ છે એ જુદી જુદી દિશાઓમાં
ગતિ કરતા હોય છે. દ્રવ્યમાન કેન્દ્ર એ વિસ્ફોટ પહેલાંની પરિસ્થિતિમાં રેડિયમ ન્યુક્લિયસનો જે ગતિમાર્ગ છે એ ગતિમાર્ગને સમાવતી રેખા પર જ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સમય સાથે સતત એ જ વેગથી આગળ વધતું રહે છે. હવે આ જ ઉદાહરણ એટલે કે રેડિયમના વિઘટનથી અથવા રેડિયોએક્ટિવ પ્રક્રિયાથી રેડોન અને આલ્ફા કણ રચાય છે. એ જ ઉદાહરણ બીજી પરિસ્થિતિમાં જોઈએ. ધારો કે પ્રારંભમાં રેડિયમ ન્યુક્લિયસ છે એ સ્થિર છે અને એ સ્થિર છે એ પરિસ્થિતિમાં જ વિસ્ફોટ પામે છે. આ વિસ્ફોટ થાય છે આંતરિક બળોથી થાય છે, એટલે કે આ પરિસ્થિતિમાં પણ તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે અને એટલે તંત્રના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે વિસ્ફોટ બાદ રેડોની ન્યુક્લિયસ અને આલ્ફા કણના વેગમાન એ રીતે હોય છે કે જેથી સમગ્ર તંત્રનું કુલ રેખીય વેગમાન જે વિસ્ફોટ પહેલાં શૂન્ય હતું એ વિસ્ફોટ બાદ પણ શૂન્ય રહે છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે બંને નિપજો પરસ્પર વિરુદ્ધ દિશામાં યોગ્ય એવા વેગોથી ગતિ કરતી હોય. જો આપણે એક એવી નિર્દેશ પ્રેમ કિસ્સા 1માં પસંદ કરીએ કે જેમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર લાગતું હોય, તો કિસ્સા 1માં પણ આવી નિર્દેશ પ્રેમમાંથી બંને નિપજોને જોઈએ તો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી લાગે. અર્થાત આપણે કિસ્સા 1માં જે સ્થિર નિર્દેશ પ્રેમમાં અથવા પ્રયોગશાળાની નિર્દેશ પ્રેમમાં રેડિયમ ન્યુક્લિયસ અને હિલિયમની ગતિ જોઈ એ જુદા જુદા માર્ગો પર હતી અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બંનેની ગતિ નહોતી. પણ જો આપણે રેડિયમ ન્યુક્લિયસ પ્રારંભમાં જે રીતે ગતિ કરે છે એ અનુસારની જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ થાય છે એ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ રહીને અવલોકનો કરતા હોઈએ તો એ પરિસ્થિતિમાં આપણને રેડોન ન્યુક્લિયસ અને હિલિયમ ન્યુક્લિયસની ગતિ આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતી હોય છે. આ બાબતને આપણે યાદ રાખીશું કે જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર પર જેનું ઉદ્ગમ બિંદુ રહેલું હોય એવી નિર્દેશ પ્રેમના સંદર્ભમાં તંત્રના કણોની ગતિનું અવલોકન કરીએ તો આપણને આ દરેક કણની જે જટિલ ગતિઓ છે એનો અભ્યાસ કરવાની તક મળે છે. ત્યાર પછીનું બીજું આવું જ ઉદાહરણ લઈએ, તારાઓનું જોડકું. તારાયુગ્મ અવકાશમાં ઘણી બધી પરિસ્થિતિઓમાં અને ઘણા સ્થાને અવલોકી શકાતું હોય છે. સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની ફરતે એક જ કક્ષામાં વ્યાસાંત બિંદુઓ પર રહીને બે તારાઓ ભ્રમણ કરતા હોય છે. તેમનું દ્રવ્યમાન કેન્દ્ર બાહ્ય બળોની ગેરહાજરી હોય ત્યારે મુક્ત કણની જેમ જ પોતાની ગતિ એમને સુરેખ પથ પર જાળવી રાખે છે અને તેમનો ગતિપથ આપણે જો સ્થિર નિર્દેશ ફ્રેમમાંથી જોઈએ તો બંને તારાઓનો ગતિપથ આ રીતનો મળે છે. બંને સુરેખ ગતિ કરવાની સાથે સાથે વર્તુળ ગતિ કરતા હોય છે. એટલે બંનેના ગતિમાર્ગ હેલિક્સ પ્રકારના એટલે કે સ્પ્રિંગના આકાર જેવા બનતા હોય છે અને ગતિ દરમિયાન આ S1 અને S2 બંને તારાઓ છે એ વ્યાસાંત બિંદુઓએ અથવા ગતિમાર્ગના સામસામા છેડાઓએ રહેતા હોય છે અને બંનેના વેગ પણ જે તે ક્ષણે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પરંતુ જો આ જ પરિસ્થિતિને આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાં રહીને અવલોકન કરીએ તો હવે એવું દેખાશે કે આ બંને તારાઓ એક જ વર્તુળના કેન્દ્રને અનુલક્ષીને વર્તુળ ગતિ કરે છે અને તેમના સ્થાન એ વ્યાસાંત બિંદુઓ પર રહેલા હોય છે. આમ એવા તંત્રો કે જેમાં સ્થાનાંતરણ ગતિ પણ હોય અને ચાક ગતિ પણ હોય એટલે કે મિશ્ર પ્રકારની ગતિ હોય તો એવા તંત્રોની ગતિને આપણે સ્પષ્ટ રૂપે બે ભાગમાં વહેંચીને અભ્યાસ હેઠળ લઈએ તો અભ્યાસમાં સરળતા થઈ જતી હોય છે. પહેલો ભાગ એટલે દ્રવ્યમાન કેન્દ્રની સ્થાનાંતરણ ગતિ અને બીજો ભાગ એટલે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થતી તંત્રની ગતિ. હવે આપણે લેસનના બીજા ટોપિક એટલે દ્રઢ પદાર્થોની ચાક ગતિના અભ્યાસ માટે આગળ વધીએ છીએ. આજે દ્રઢ વસ્તુઓની ચાક ગતિનો અભ્યાસ કરીશું. એમાં કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ આવી રાશિઓ તો આવશે જ, પણ જેમ રેખીય ગતિ વિજ્ઞાનમાં વેગમાન અને બળ નામની રાશિઓ પણ આવે એમ અહીંયા પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે રેખીય વેગમાનના સ્થાને કોણીય વેગમાન લેવું પડશે અને બળના સ્થાને લેવું પડશે બળની ચાક માત્રા
જેને ઇંગ્લિશમાં ટોર્ક કહે છે. આમ ટોર્ક અને કોણીય વેગમાનના અભ્યાસની જરૂરિયાત ઊભી થશે અને એના માટે આપણે એ બે રાશિઓ ટોર્ક અને કોણીય વેગમાન એની સૂત્રોની તારવણી અને સમજૂતી માટે બે સદિશોનો સદિશ ગુણાકારની જરૂર પડશે. એટલે આપણે પહેલાં બે સદિશોના સદિશ ગુણાકારને વ્યવસ્થિત રૂપે સમજીએ. સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ક્રોસ સદિશ બી હોય તો સદિશ સી એ પરિણામી સદિશ રાશિ થશે. આ સદિશ સીનું મૂલ્ય આપણને મળશે સી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા, જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. આ સદિશ સી સદિશ રાશિ છે, મતલબ એની દિશા જાણવી જરૂરી બનશે. સીની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળશે. અહીં આપણે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ લીધો છે, સદિશ એ અને સદિશ બી. હવે આ બંનેના ક્રોસ પ્રોડક્ટના પરિણામી સદિશ સીની દિશા જાણવા માંગીએ છીએ. તો આપણે એક જમણા હાથનો સ્ક્રૂ લઈએ અને આ જમણા હાથના સ્ક્રૂને સદિશ એ અને સદિશ બીથી બનતા સમતલને લંબ આ રીતે બંનેનું જે સામાન્ય આરંભ બિંદુ છે ત્યાંથી પસાર થતો રાખીએ અને ત્યારબાદ જે સ્ક્રૂનું માથું છે એ સ્ક્રૂના માથાને સદિશ એથી સદિશ બીની દિશામાં ફેરવીએ. તો જમણા હાથના સ્ક્રૂની અણી છે એ જે દિશામાં ખસે એ દિશા સદિશ સીની દિશા થશે. એટલે અહીંયા શિરોલંબ ઉપર તરફની દિશા સદિશ સીની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે મળતી દિશા છે. હવે અહીંયા જમણા હાથના સ્ક્રૂને દરેક વખતે યાદ કરવો પડે છે અને આ કઈ રીતે ફેરવીએ તો જમણા હાથનું સ્ક્રૂ ઉપર તરફ જશે અથવા નીચે તરફ આવશે અથવા સ્ક્રૂ ખુલશે અથવા બીડાશે એ નક્કી કરવું પડે છે. એટલે એ થોડું અગવડ ભર્યું છે. એને બદલે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે જમણા હાથની આંગળીઓને સદિશ એ અને સદિશ બીના સમતલને લંબ રહેલી રેખાની ફરતે એથી બી તરફ વીંટાળવાની. એટલે આ સદિશ એ અને સદિશ બી એના સમતલને લંબ એવી આ રેખા. હવે જમણા હાથની આંગળીઓને આ રેખાની ફરતે વીંટાળવામાં આવે એટલે આ રીતે વીંટાળીએ ને ત્યાર પછી અંગૂઠાને આંગળીઓથી બનતા સમતલને લંબ રૂપે વિસ્તારીએ તો અંગૂઠો જે દિશા આપે છે એ પરિણામી સદિશ સીની દિશા થશે. અહીં આપણે જે સ્ક્રૂને પરિભ્રમણ આપવાનું છે અથવા હાથની આંગળીઓને વાળવાની છે એ એથી બી તરફ વાળવાની છે. તો આ પ્રથમ ઉદાહરણમાં જોઈએ તો આપણે એથી બી તરફ આ રીતે જઈ શકીએ અને એથી બી તરફ આ રીતે પણ જઈ શકીએ. એમાં બીજા ઉદાહરણમાં પણ એવું થાય, એથી બી તરફ આ રીતે આંગળીઓને વાળી શકીએ અને એથી બી તરફ આ રીતે પણ આંગળીઓને વાળી શકીએ. તો આમાંથી પસંદગી કોની કરવી? તો એના માટે આપણને આ સદિશ એ અને સદિશ બી વચ્ચે રચાતા બે ખૂણાઓ મળે છે, જેમાંથી એક ખૂણો છે એ લઘુકોણ હશે અને આવા પ્રકારનો બીજો ખૂણો છે 360 ઓછા થીટા એ ગુરુકોણ બનશે. આપણે જ્યારે સ્ક્રૂને પરિભ્રમણ કરાવીએ અથવા આંગળીઓને એ અને બી વચ્ચે એથી બી તરફ વાળતા હોઈએ ત્યારે એ અને બી વચ્ચે જે નાનો ખૂણો રચાય છે એના સંદર્ભમાં આપણે આંગળીઓને એથી બી તરફ વાળવી પડશે અથવા સ્ક્રૂને પરિભ્રમણ કરાવવું પડશે. એટલે આ શરતને આપણે અનુસરીએ તો સ્પષ્ટ રૂપે સ્ક્રૂને આપણે આ રીતે ફેરવવો પડશે. એમ આંગળીઓને આપણે આ રીતે વાળવી પડે. નાના ખૂણાને સંદર્ભમાં એથી બી તરફ સ્ક્રૂને ફેરવવો અથવા આંગળીઓને વાળવી પડે અને તેના પરથી જ આપણને સીની સાચી દિશા મળે છે. સદિશ ગુણાકારને આ રીતે વંચાય છે સદિશ એ ક્રોસ સદિશ બી. વચ્ચે જે આ ક્રોસની નિશાની આવે છે એને કારણે આ ગુણાકારને ઘણીવાર ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે છે. એમ જ્યારે ડોટ પ્રોડક્ટ અથવા આદિશ ગુણાકાર હોય ત્યારે વચ્ચે ડોટની નિશાની હોય છે એટલે એને ડોટ ગુણાકાર કહેવામાં આવે છે. સ્પષ્ટ રૂપે બે સદિશનો ડોટ પ્રોડક્ટ છે એમ કહે ત્યારે આપણે માની લેવાનું કે પરિણામી રાશિ અદિશ છે અને ક્રોસ પ્રોડક્ટ છે એવું કહેવામાં આવે ત્યારે આપણે માનવું પડશે કે પરિણામી રાશિ છે એ સદિશ છે. હવે આપણે સદિશ ગુણાકાર માટે કેટલાક અગત્યના મુદ્દાઓના અભ્યાસને આગળ વધારીએ. પહેલો મુદ્દો આવે સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી ક્રોસ સદિશ એ. પરંતુ એને બદલે એવું મળે કે સદિશ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ.
આમ બંનેના મૂલ્યો સમાન હોય છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. જો આપણે A ક્રોસ બીનું મૂલ્ય લઈએ તો એ AB સાઇન થીટા મળે. B ક્રોસ એનું મૂલ્ય લઈએ તો એ BA સાઇન થીટા મળે. આ બંને મૂલ્યો સરખા થાય. પણ જો આપણે જમણા હાથના સ્ક્રૂને A થી B તરફ ફેરવીએ અને એ ઉપર તરફની દિશામાં ખસતો હોય તો એ જ જમણા હાથના સ્ક્રૂને B થી A તરફ ફેરવીએ તો એ નીચે તરફની દિશામાં ખસે. આમ A ક્રોસ B અને B ક્રોસ એની દિશાઓ પરસ્પર વિરુદ્ધ મળે છે અને તેથી આપણને આ પ્રકારનું સૂત્ર ક્રમના નિયમને બદલે મળે છે કે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ B ક્રોસ A. હવે બીજો ગુણધર્મ આપણને અહીંયા મળે પરાવર્તનનો ગુણધર્મ. આપણે બે સદિશો લઈએ, સદિશ A અને સદિશ B, અને એના ક્રોસ પ્રોડક્ટનો પરિણામી સદિશ C આ રીતે મેળવીએ. સદિશ C ઇઝ ઇક્વલ ટુ સદિશ A ક્રોસ સદિશ B. હવે આપણે એક બીજો કિસ્સો એમાં લઈએ કે જો આપણે સદિશ A ને બદલે સદિશ માઇનસ A લઈએ અને સદિશ B ને બદલે સદિશ માઇનસ B લઈએ અને માઇનસ A સદિશ અને માઇનસ B સદિશનો ક્રોસ પ્રોડક્ટ લઈએ તો સદિશ માઇનસ A ક્રોસ સદિશ માઇનસ B ઇઝ ઇક્વલ ટુ આ બે વાર ઋણ નિશાની આવી એટલે બંનેને આગળ લઈ લઈએ તો માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થઈ જાય અને આપણને મળે સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ C. આ પરાવર્તનમાં આપણને ક્રોસ ગુણાકાર પહેલાં મળતો હતો એવો સમાન જ મળે છે. ત્રીજો ગુણધર્મ એટલે વિભાજનનો ગુણધર્મ અથવા વિભાજનનો નિયમ લઈએ જે આ પ્રમાણે મળે છે. સદિશ A ક્રોસ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ સદિશ A ક્રોસ સદિશ B પ્લસ સદિશ A ક્રોસ સદિશ C. ત્યાર પછીનો ગુણધર્મ લઈએ. સામાન્ય રીતે આપણે સદિશોને જ્યારે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એટલે 3 યામોના સંદર્ભમાં દર્શાવતા હોઈએ ત્યારે બે સદિશોના સદિશ ગુણાકારનું એક બીજગણિતીય સૂત્ર મેળવી શકીએ છીએ, જેના માટે આ બધા મુદ્દાઓને અભ્યાસ હેઠળ લેવા જરૂરી બની જશે. ચોથા મુદ્દામાં આપણે દરેક ગુણને અલગ અલગ સમજીએ. દાખલા તરીકે જો આપણે સદિશ A ક્રોસ સદિશ A લઈએ તો પરિણામ આપણને શૂન્ય સદિશ મળે. સદિશનો પોતાની જ સાથેનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય. આગળ આપણે ડોટ પ્રોડક્ટમાં જોયું હતું કે સદિશ A ડોટ સદિશ A ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર મળ્યું હતું. હવે અહીંયા ક્રોસ પ્રોડક્ટ માટે આપણે મોડ્યુલસ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર A લઈએ તો એ આપણને મળશે A ઇન્ટુ સાઇન થીટા એટલે કે A સ્ક્વેર ઇન્ટુ સાઇન 0 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. આના ઉપરથી આપણે સમાન પ્રકારના એકમ સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થશે એ હકીકત સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ. દાખલા તરીકે ત્રિપરિમાણના એકમ સદિશો લઈએ આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ તો આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર જે કેરેટ ક્રોસ જે કેરેટ બરાબર કે કેરેટ ક્રોસ કે કેરેટ બરાબર 0. હવે આપણે જો સદિશ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ લઈએ તો એના બરાબર આપણને મળશે કે કેરેટ. કારણ કે ડાબી બાજુના આઈ કેરેટ ક્રોસ જે કેરેટનું મૂલ્ય લઈએ તો એ આપણને મળશે બરાબર મોડ્યુલસ ઓફ આઈ ઇન્ટુ મોડ્યુલસ ઓફ જે ઇન્ટુ સાઇન 90 ડિગ્રી. આ દરેક આ બંને મોડ્યુલસ અને સાઇન 90 ડિગ્રી આ ત્રણે 1 થશે અને એટલે 1 ઇન્ટુ 1 દેટ ઇઝ મોડ્યુલસ ઓફ આઈ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. આમ આ પરિણામી સદિશ એ એકમ સદિશ છે. વળી આપણે જો પરસ્પર લંબ એવી 3 અક્ષોની પસંદગી આ રીતે કરીએ જેમાં અહીંયા એક્સ અક્ષ લઈએ, અહીંયા વાય અક્ષ લઈએ અને અહીંયા લઈએ ઝેડ અક્ષ. અને આપણે જો આઈ કેરેટ રજૂ કરીએ તો આઈ કેરેટ એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ થશે, એને અહીંયા રજૂ કરવો પડશે. જે કેરેટ રજૂ કરીએ તો એ વાય અક્ષની દિશાનો એકમ સદિશ થશે એટલે એને આ રીતે રજૂ કરવો પડશે. હવે જો આપણે જમણા હાથની આંગળીઓને આઈથી જે તરફ વાળીએ આ રીતે તો અંગૂઠો છે એ આ દિશા રજૂ કરશે અને એટલે આપણને જે પરિણામી એકમ સદિશ મળે એ ધન ઝેડ દિશામાં મળે. અને આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ ધેરફોર આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે. આપણે અહીં જમણા હાથની આંગળીઓને આઈથી જે તરફ ફેરવીએ તો વિસ્તારેલો અંગૂઠો ધન ઝેડ અક્ષની દિશામાં આવે છે એટલે આવું લખી શકીએ છીએ.
પરિણામે આપણને મળ્યું આઈ કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. જો ડાબી બાજુએ સદિશોનો ક્રમ બદલીએ તો મૂલ્ય સરખું પણ દિશા વિરુદ્ધ થઈ જાય, એટલે જે કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર થશે માઇનસ કે કેરેટ. એ રીતે જો તમે સ્વપ્રયત્ને જે કેરેટ ક્રોસ કે કેરેટ મેળવશો તો એ આઈ કેરેટ આપશે. એનો ઊંધું કરો, કે કેરેટ ક્રોસ જે કેરેટ મેળવીએ તો આપણને માઇનસ આઈ કેરેટ આપે. એમ જો કે કેરેટ ક્રોસ આઈ કેરેટ મેળવીએ તો એ જે કેરેટ આપશે, અને આઈ કેરેટ ક્રોસ કે કેરેટ મેળવશો તો એ માઇનસ જે કેરેટ આપશે. હવે આપણે ત્રિપરિમાણના બે સદિશો લઈએ. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, અને સદિશ બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. તો આપણને મળશે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ક્રોસ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા 3 એટલે 9 પદ મળશે. એ એક્સ વડે બીજા કૌંસને ગુણાકાર આપીએ તો પહેલું પદ મળે એ એક્સ બી એક્સ આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ, બીજું પદ મળે એ એક્સ બી વાય આઈ કેરેટ ક્રોસ જે કેરેટ, ત્રીજું પદ મળે એ એક્સ બી ઝેડ આઈ કેરેટ ક્રોસ કે કેરેટ. હવે પ્રથમ કૌંસના બીજા પદ વડે બીજા કૌંસના ત્રણેય પદને ગુણાકાર આપીએ તો આપણને મળે પ્લસ એ વાય બી એક્સ જે કેરેટ ક્રોસ આઈ કેરેટ પ્લસ એ વાય બી વાય જે કેરેટ ક્રોસ જે કેરેટ પ્લસ એ વાય બી ઝેડ જે કેરેટ ક્રોસ કે કેરેટ. હવે પછી પહેલા કૌંસના ત્રીજા પદ સાથે સમગ્ર બીજા કૌંસનો ગુણાકાર કરીને વિસ્તરણ કરીએ તો આપણને મળશે પ્લસ એ ઝેડ બી એક્સ કે કેરેટ ક્રોસ આઈ કેરેટ પ્લસ એ ઝેડ બી વાય કે કેરેટ ક્રોસ જે કેરેટ પ્લસ એ ઝેડ બી ઝેડ કે કેરેટ ક્રોસ કે કેરેટ. અહીંયા આપણે આ દરેક એકમ સદિશોના સંબંધોને ફરી પાછા ઉપયોગમાં લઈએ. જ્યાં આઈ ક્રોસ જે છે ત્યાં કે મૂકીએ, જે ક્રોસ આઈ છે ત્યાં માઇનસ કે મૂકીએ. એ રીતે આ બધા સદિશ સંબંધોને આપણે અહીંયા ઉપયોગમાં લઈએ તો સ્પષ્ટ રૂપે આઈ ક્રોસ આઈ વાળું પદ શૂન્ય થશે, જે ક્રોસ જે વાળું પદ શૂન્ય થશે, કે ક્રોસ કે વાળું પદ શૂન્ય થશે, અને બાકીના 6 પદ બચશે. એમાં આ જે એ એક્સ બી વાય વાળું પદ છે એમાં ગુણાકારમાં આઈ ક્રોસ જે આવ્યા છે એના બરાબર આપણે મૂકી શકીશું કે, એટલે આપણે અહીંયા લખ્યું ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બી વાય કે કેરેટ. હવે આ ત્રીજું પદ છે એમાં છે એ એક્સ બી ઝેડ અને ગુણાકારમાં આઈ કેરેટ ક્રોસ કે કેરેટ છે, જેના માટે આપણે લખી શકીએ માઇનસ જે કેરેટ, અને ઋણ નિશાનીને અહીંયા આગળ લઈ લીધી એટલે માઇનસ એ એક્સ બી ઝેડ જે કેરેટ. એ રીતે આ ચોથું પદ જે મળે છે એ છે એ વાય બી એક્સ જે કેરેટ ક્રોસ આઈ કેરેટ. હવે અહીંથી આપણને મળે આ જે કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર માઇનસ કે, અને એટલે આપણે અહીંયા આ પદની જગ્યાએ લખ્યું માઇનસ એ વાય બી એક્સ કે કેરેટ. ત્યાર પછીનું ચોથું પદ આવે એ વાય બી ઝેડ, જે અહીંયા લખી નાખ્યું, અને જે કેરેટ ક્રોસ કે કેરેટની જગ્યાએ આપણે લખી શકીશું આઈ કેરેટ. ત્યાર પછીનું જે પાંચમું પદ આવે છે એ પાંચમું પદ અહીંથી આવશે પ્લસ એ ઝેડ બી એક્સ, એ ઝેડ બી એક્સ એમને એમ રાખ્યા, અને કે કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર જે કેરેટ, જે આપણે અહીંયા મૂકી દીધા. ત્યાર પછીનું છઠ્ઠું પદ આવે એ ઝેડ બી વાય. હવે અહીંયા આપણને મળે છે કે કેરેટ ક્રોસ જે કેરેટ, અને એ અહીંથી મળશે માઇનસ આઈ કેરેટ, એટલે આપણે અહીંયા જે નિશાની પ્લસ હતી એ માઇનસ કરી નાખી અને માઇનસ એ ઝેડ બી વાય આઈ કેરેટ લખ્યું. હવે અહીંયા જોઈએ તો જમણી બાજુએ આઈ કેરેટ જેના ગુણાકારમાં હોય એવા બે પદ મળે છે, એક આ અને બીજું આ. જેમાંથી આપણે આઈ કેરેટને સામાન્ય લઈએ તો આ પદ પહેલાં આવે ધન નિશાની સાથે ને આ પદ પછી આવે ઋણ નિશાની સાથે, અને આપણને મળે એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય બ્રેકેટના ગુણાકારમાં આઈ કેરેટ. ત્યાર પછી જે કેરેટવાળા પદ જોઈએ તો એ પદ પણ આપણને બે મળે છે, એક અહીંયા એ એક્સ બી ઝેડ વાળું પદ અને બીજું એ ઝેડ બી એક્સ વાળું પદ. હવે એમાંથી જે કેરેટ સામાન્ય લઈને પદ લખીએ તો ધન પદ એ ઝેડ બી એક્સ માઇનસ ત્યાર પછી ઋણ પદ એ એક્સ બી ઝેડ, આ પ્રકારે કૌંસ મળે. હવે ત્રીજું જે બાકી રહ્યું છે એ ગ્રુપ, એટલે કે કેરેટવાળા પદ, આ બંને પદ
જે પણ બે છે એમાંથી કે કેરેટ સામાન્ય લઈએ તો અહીંથી બચે AX BY અને અહીંથી બચે માઇનસ AY BX. હવે જે આ 6 પદવાળું જમણી બાજુ મળી એ જમણી બાજુ એ એક નિશ્ચાયકનું વિસ્તરણ છે અને ગણિતમાં આપણે આ ધોરણમાં જ નિશ્ચાયક 11 ધોરણમાં જ શીખવાનું આવશે. અહીંયા તમે જોશો તો દરેક કાઉન્સના જે સહગુણકો આવે છે આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ એ આપણા નિશ્ચાયકની પહેલી હાર છે. આપણે અહીંયા આઈ, અહીંયા જે અને અહીંયા કે લખ્યું છે. હવે આઈ કેરેટના ગુણાકારમાં જે પદ છે એ થોડુંક સમમિતિ ધરાવતું પદ છે. તમે જુઓ તો એ પદ AY BZ માઇનસ AZ BY છે. હવે આ જ્યારે આપણે આઈ કેરેટના ગુણાકારનું પદ જોઈએ છીએ ત્યારે આ ચોકઠાને ધ્યાને લેવું પડશે. એમાં પહેલું પદ આવશે AY BZ, પછી ઋણ નિશાની, અને બીજું પદ આવશે માઇનસ કરીને પછી AZ BY. આમ આ આઈની સાથે આ ક્રોસ ધ્યાને લેવું પડશે. એમ હવે જેની સાથેનું જે પદ છે એના માટે આપણે આ AX BX એકવાર અહીંયા રિપીટ કરી નાખીએ. AX BX. હવે જે વાળું બીજું પદ છે એના જો કાઉન્સની અંદર રહેલા પદ આપણે જોઈતા હોય તો અહીંયા 4 જેવી નિશાની મૂકવી પડે. આપણને પહેલું પદ સ્પષ્ટ રૂપે ZBX મળે છે, અહીંયા લખ્યું છે, અને માઇનસ બીજું પદ મળે AX BZ. આ નિશ્ચાયકના વિસ્તરણની રીત છે. નિશ્ચાયકને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય છે અને અમુક પ્રકારના વિસ્તરણોને ટૂંકમાં લખવાની રીત છે. આ નિશ્ચાયકનું એક અલગથી બીજગણિત આવે જેમાં અમુક પ્રક્રિયાઓ બહુ ટૂંકી અને સરળતાથી થઈ શકતી હોય છે, જેનો વધારે અભ્યાસ ગણિતમાં આવતો હોય છે. જરૂર પડશે ત્યારે એવી ટૂંકી પ્રક્રિયાઓનો હું અહીંયા તમને ટૂંકો પરિચય આપીશ. દાખલા તરીકે હવે આ કે કેરેટ માટે જે ત્રીજા પદમાં જે કાઉન્સ આવે છે એ કાઉન્સ માટે આપણે અહીંયા બે પદ રિપીટ કરવા પડશે, AX BX અને AY BY. અને ત્યાર પછી આપણને આ કે કેરેટ માટે જે કાઉન્સ મળે એ આ રીતે મળશે, AX BY માઇનસ AY BX, AX BY માઇનસ AY BX. એને જ આપણે અહીંયા લઈ શકીએ. આ બે લાઈન એમને ત્યાં ખસેડી હતી એટલે AX BY માઇનસ AY BX. એટલે જ્યારે આપણે બે કાર્ટેશિયન પદ્ધતિના સદિશોનો ક્રોસ પ્રોડક્ટ જોઈતો હોય ત્યારે કાં તો નિશ્ચાયકની રીતથી સાદા રૂપ આપી શકીશું અથવા આ સૂત્રને યાદ રાખી આઈ કેરેટના સહગુણકમાં જે કાઉન્સ છે, જે કેરેટના ગુણાકારમાં આવતો કાઉન્સ અને કે કેરેટના ગુણાકારમાં આવતો કાઉન્સ મૂકી અને એના વડે વિસ્તરણથી સીધો પરિણામી સદિશ પણ ગણી શકીએ છીએ.